ધોરણ 3 અભ્યાસ કરું છું. વાત કરીશ. એક હતો ફેરિયો અને ગામે ગામે ટોપીઓ વેચતો હતો. એક દિવસ એને વિચાર આવ્યો કે એક દૂરગામમાં રહો. એવો સવારે વહેલા નીકળીને દૂરગામમાં ગયો અને વચ્ચે એને થાક લાગ્યો તે એક ઝાડ પાસે નીચે બેસી ગયો અને ઠંડો પવન આવ્યો તે સૂઈ ગયો અને પહાડ થેલો મૂકીને સૂઈ ગયો હતો. અને બીજા ઝાડથી વાંદરાઓ આવીને એ ઝાડ ઉપર કૂદતા હતા. એમાંથી એક વાંદરો નીચે જોઈ ગયો તે ટોપી લઈને ઉપર ચડી ગયો. એમ કરી બધા વાંદરાઓ આવીને ટોપીઓ લઈને ઉપર ચડી ગયા, કૂદકા મારતા હતા. ફેરિયો તો જાગી ગયો અને એના ઠેલામાં જોયું કે ટોપીઓ તો કોઈ નથી અને આમ તો આમ જોવા લાગ્યો તો એ નથી દેખાતી. અને ફેરિયોએ ઉપર જોયું ત્યાં તો બધા વાંદરાઓ ઉપર ટોપીઓ પહેરીને કૂદતા હતા. અને ફેરિયાને માથામાં ખંજવાતો એમ કરીને બધા વાંદરાએ ખંજવા લાગ્યા. અને ફેરિયાને નક્કી થઈ કે મારી ટોપી નીચે ફેંકી કાઢો. ફેરિયોએ એની ટોપી કાઢીને નીચે ફેંકી કાઢી અને એમ કરીને બધા વાંદરાએ નીચે ફેંકી અને ટોપીઓ બધી લઈને થેલા મૂકીને જતો રહ્યો.